ભગવાન અને ભગવાનના ભક્તનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તે શું ના કરે એમ. ઘર બારનો ત્યાગ કરે, મિલકતનો ત્યાગ કરે, પત્ની છોકરાનો ત્યાગ કરે, એમ કહીને સુંદરજી સુતારની વાત કરી. પહેલાના સમયમાં આજે તારીખ આજે આસો વદ 13 છે, ધનતેરસ કહેવાય છે, રવિવાર છે, તારીખ 19/10/2025 વર્ષ છે. સુંદરજી સુતાર એક શ્રીજી મહારાજના કૃપાપાત્ર હરિભક્ત હતા. મહારાજને એમ કહેવું પડ્યું ગઢપુરમાં બેસીને કે જ્યાં સુધી સુંદરજી સુતાર હતા ત્યાં સુધી અમે કચ્છમાં આવતા જ આવતા રહેતા હતા. સુંદરજી સુતાર ચાલ્યા ગયા પછી અમે કચ્છમાં નથી આવતા. પહેલાના સમયમાં બારોટોનો ત્રાસ બહુ હતો, એટલે લૂંટારાઓનો ત્રાસ બહુ હતો. એટલે લગ્ન કરવા માટે જવું હોય ત્યાં સામે તો વરરાજો ના લઈ જાય, કારણ કે વરરાજો લઈ જાય તો ધાડપાડુઓ વરરાજાને મારી નાખે ને દાગીના લઈ જાય. એટલે ખાંડું લઈ જતા, તરવાર લઈ જાય અને કન્યાને માટે જે આભૂષણો હોય હાર તોરા લઈ જાય. એ ખાંડાની સાથે લગ્ન કરાવી દેતા ત્યાં, એટલે તરવારની સાથે, પછી વિધિવત ઘરે આવીને લગ્ન થાય. કન્યાને લઈ જાય ત્યાંથી. સ્ત્રીઓને નતા મારતા, પુરુષને મારી નાખતા હતા. આ લોકોનો લૂંટારાઓનો ત્રાસ હતો. એટલે આ ખાંડું લઈને જતા હતા. વાતો સુંદરજીભાઈની ઘણી બધી આગી પાછી લખી છે, પણ મૂળ હકીકતમાં આવું બનેલું. ખાંડું લઈને જાય ત્યારે બંધિયા પહોંચ્યા. ખાંડું લઈને તો એવું લખ્યું નથી ક્યાં જતા હતા પરણાવા, તો બંધિયા પહોંચ્યા. તો કોઈએ સમાચાર આપ્યા સુંદરજીભાઈ તો કે હા, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અત્યારે બંધિયા બિરાજે છે, મુળુભાઈના દરબારમાં છે. ઓહો, જુઓ તો ખરા કેવો રૂડો અવસર પ્રાપ્ત થયો. આવા શુભ પ્રસંગે મહારાજના દર્શન ક્યાંથી હોય? હવે તે દિવસે તો સુંદરજી સુથાર હતા, પણ રાજ પોશાકના ડ્રેસમાં હતા. દાઢી મૂછના થોભા વધેલા, એની રીતે વાળ વ્યવસ્થિત રાખ્યા હશે. જે રાજા મહારાજાઓના મંત્રીઓ, અંગત મંત્રી હતા રાજાના, કચ્છના હેમંતસિંહ દરબારના અંગત મંત્રી, મદનસિંહ દરબાર અંગત મંત્રી હતા. એટલે ઠાઠ મૂઠથી બધું ખાંડું લઈને જતા હતા. 5-50 માણસો પણ સાથે હશે. બંધિયા ગયા એટલે થયું કે ચાલો તમે અહીંયા બધા બેસો, હું જરા મહારાજના દર્શન કરીને આવું. હવે એમાં તો જાનૈયા તો શું ના પાડે ત્યારે, એને તો એને સત્તા તો સુંદરજીભાઈની હતી. આવું કરવું કઠિન છે, એટલા માટે વાતો લખી છે. આ કઈ છોકરાના ખેલમાં આ વાતો થતી નથી. રોટલી દાળ ભાત ખાઈ લેવામાં આ વાતો થતી નથી. તનના ટુકડા કરી નાખવા પડે, મનના ટુકડા કરી નાખવા પડે. એ બધું વિચારાય નહીં. એક પુરુષોત્તમ શરણ લખ્યું ને સ્વામીએ, મન ગમ તું સરવે મૂકીને, મન ગમ તું સર એક તમને રીઝાવાને, એક તમને મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચને ગુણ તમારા ગાવાને, ગુણ તમારા ગાવાને. મનગમતું સર્વે મૂકવું પડે. ભગવાનને રીઝાવા હોય તો, ભગવાનને રાજી કરવા હોય તો પોતાનું અસ્તિત્વ છોડવું પડે. ભગવાનના અસ્તિત્વનું ગમતું કરે. સુંદરજીભાઈ દર્શન કરવા ગયા. મુળુભાઈના દરબારમાં એક રૂમમાં અક્ષરોળીમાં મહારાજ પોઢ્યા હતા, માથે કપડું મૂકીને. સુંદરજીભાઈ આવીને દંડવટ કર્યા. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું, કોણ? તો કે દાસ.
બીજી વાર પૂછ્યું, કોણ? તો કે દાસ. મહારાજે 3 વાર પૂછ્યું, કોણ? તો કે તમારો દાસ. મહારાજ એટલું જ બોલ્યા, દાસના લક્ષણ શું હોય? સ્વામી કેમ કરવું, સ્વામી કેમ કરવું, આ દાસના લક્ષણ. આમાં મનગમતું ના ચાલે, બધું કઈ આમ ચલાવ્યું ના ચાલે. પ્રભાશંકર મહારાજ લગ્ન કરવા જાય, જાન જોડાઈ ગયેલી, જાનમાં બેસી ગયા. સામે હવે જાનૈયા લોકો ત્યાં કન્યા પક્ષવાળા રાહ જુએ છે. એ જ ઘડીએ શ્રીજી મહારાજનો લેટર પત્ર આવ્યો કે પ્રભાશંકર અગત્યનું કામ છે, બેઠા હો તો ઊભા થઈ જાજો, અને ઊભા હો તો દોડવા મંજો, ગઢપુર આવી જજો. સારું. જાનમાં બેઠેલા, બળદગાડી જોડેલી, બળદ શણગારેલા જાનૈયા ત્યાર, અને એમાંથી કૂદી પડ્યા અને કાગળ લઈને મહારાજ પાસે ગયા. લોકો કે આ શું કરો છો? તો કે તો બધું બરાબર છે. અરે પણ આનું થાય શું? આટલા જાનૈયા અને સામે કન્યાનું શું થાય? તો કે ઘણાય મળી રહે. લ્યો, થાય એવું? જાનમાં આવું થાય? ના થઈ શકે, છોકરાનો ખેલ નથી. શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ લ્યો આ હું આવી ગયો આપની સેવા. મહારાજ કે સેવા તો ઠીક છે, પણ શું કામ કરતા હતા? મહારાજ કામમાં તો કઈ નહીં, જાનમાં જતો હતો. કોઈની જાનમાં જતા હતા? કોઈની નહીં, મારી જ જાનમાં. અરે તમારી જાનમાં જતા હતા તો પછી લગ્નનું વિધિ પતાવી દેવો હતો ને. મહારાજે તો ઘણી વાર પતાવ્યા, તમારો લેટર પહેલી વાર આવ્યો. બાકી લગ્નના વિધિ તો ઘણા પતાર્યા, જે જોનીમાં ગયા એમાં લગ્ન થયા, પણ પુરુષોત્તમ નારાયણને વરવાનો તો એક અવસર આજે આવ્યો છે. મહારાજ આજ્ઞા હોય તો કહો. બસ મહારાજ કે હવે એ લગ્ન રહ્યું હશે, એ કન્યા રાહ જોઈને બેઠી હશે, બીજા મૂર્તિયા નહીં મળી ગયા. આવું છે ભાઈ. ઘણા વર્ષો વીતી ગયા પછી પ્રભાશંકર મહારાજે કીધું કે હવે લગ્ન કરો ફેરી વાર લગ્ન કર્યા. હવે લગ્ન કરીને એને પત્ની સાથે મહારાજને મળવા ગયા. મહારાજ શું બોલ્યા? પ્રભાશંકર તમારા બેન છે? મહારાજને એટલું ખબર ન પડે, આ નવોઢાના વેશમાં આવી છે, તમારા બેન છે? તો પત્ની બોલ્યા, હા મહારાજ, મારા ભાઈ થાય. લ્યો, પત્ની બોલી કે હા મહારાજ, મારા ભાઈ થાય. પછી કહી દીધું કે મહારાજે જે વચન આપ્યું છે એ પ્રમાણે આપણે રહેવાનું, આપણે ભાઈ બેન તરીકે રહેવાનું. આ જીવન ઘરમાં રહ્યા પણ ભાઈ બેન તરીકે રહ્યા. આના નામ શાસ્ત્રમાં લખાયા છે કે મહારાજ કે પાછા ન પડે, મહારાજના વચને ટૂંક થઈ જાય. સુંદરજી ભાઈને કહ્યું, સુંદરજી ભાઈ દાસના લક્ષણ? તો કે સ્વામી કે તેમ કરવું. તો મહારાજ કે સ્વામીની આજ્ઞા છે, આ રાજપોષ જે ઉતારી નાખો અને ભગવા વસ્ત્ર પહેરી લ્યો, અને તમારે અત્યારે કમંડળું લઈને માળા લઈને કાશીની જાત્રાએ જવાનું છે. જી મહારાજ, તૈયાર છું. ગામને પાદરે જાન ઊભી છે ને ત્યાં 100-200 માણસો હશે, મોટા માણસોની જોડે સાલો સાથે હશે. આજ બી દરબારોમાં રિવાજ છે. આ ગરુડિયામાં હું જાઉં છું તે એક બધી પ્રસંગો બોલાવે આપણે, લગ્ન પ્રસંગો હોય તો, પણ એ કોઈ વરરાજો કોઈ દિવસ નથી આવતો. એ કે અમારે અહીંયા કન્યા સાથે જશે ને ત્યાં વિધિ કરશે, કાંઈ તો તરવારની સાથે. જો હવે જરૂર નથી, તે દિવસે તો કપરો પરિસ્થિતિ હતી, અત્યારે તો કાંઈ કપરું ચાલ્યું આવે ચલતી હે. શુભ પ્રસંગમાં આવું પહેલાં નથી આવતું કે બિલાડી પાડેલી એક જગ્યાએ એક માજીએ. એ બિલાડીને સારો પ્રસંગ હોય ને, બિલાડી તો પોતાની ઘરની હતી, સારો પ્રસંગ હોય, બિલાડી કોઈ આમ તેમ વેચમાં આટા ના મારે એટલે ટોકર ઢાંકી દે, ઉપર મોટો ટોકર ઢાંકી દે. બિલાડી પારેલી તે પછી હવે શું થયું, સમય જતે એવું થયું, આ તો લકીરના ફકીર કહેવાય. હવે એ તો બધું પતી ગયું, બિલાડી પારેલી તો હતી નહીં. હવે કોઈ બિલાડી શોધવા જવી પડે, અને કોઈ શુભ પ્રસંગ કરે ત્યારે એ ટોપરા નીચે મૂકવી પડે બિલાડી. કેમ? તો કે તે સિવાય તો પ્રસંગ બને નહીં ને, કે બિલાડીને ટોકર નીચે મૂકીએ ને પછી જ પ્રસંગ કરાય. આ લકીરના ફકીર કહેવાય. એટલે ઓતે સમયને બિલાડી પાડી હતી એટલા માટે બિલાડી ના બગાડે. તમે તો બિલાડી તમારી પાસે તો છે જ નહીં, તો શું બગાડવાની હતી? એ શોધવા જવાની છે જરૂર હતી બિલાડીને. અને લકીરના ફકીર કહેવાય. જે ચાલ્યું આવે ચાલવા દે.
એટલે અત્યારે એ જરૂર નથી, પણ અત્યારે ચાલે છે ટૂંકમાં. અને જે ચાલે છે ચાલે, કોઈ રોકતું નથી. કોણ રોકે? પરંપરાને કોણ તોડે? ત્યારે તે સુંદરજીભાઈને કહ્યું, ભલે મહારાજ. સુંદરજીભાઈએ ભગવા વસ્ત્ર પહેરી લીધા, હાથમાં માળા લીધી અને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે કોઈ વાર તો પાછા વળતા નહીં. ત્યારે કે હું જાઓ, યાત્રા કરો, હું ખૂબ સારી યાત્રા કાશીની કરીને આવો. યાત્રા કરવા ગયા. મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, કચ્છનો આશરો મટ્યો હવે. મહારાજ કે એટલે? મહારાજ આ જ્યારે ગુજરાતમાં બહુ ઉપાધિ થતી હતી, ગુજરાતમાં અતિ ઉપાધિ થાય અને લોકો ધોકાવારી કરીને હાથ પગ ભાંગી નાખે, માથા તોડી નાખે, ત્યારે કચ્છના મંત્રી, રાજાના મંત્રી, મદનસિંહ મહારાજના મંત્રી સારા હતા, ગુણિયાલ હતા. એટલે 15 દિવસ રોકાઈએ, મહિનો દિવસ રોકાઈએ, સીધા સામગ્રીની વ્યવસ્થા કરે અને વરી સંતો હાજર થાય ત્યારે ગુજરાતના ગામમાં આવે. પણ હવે એને સાધુ કરી નાખે. હવે આ તો રાજાના કુંવરની જાન રખડી. મહારાજ, આ તો રાજાના કુંવરની જાન રખડી. હવે કોણ બાપો ભા પૂછશે કચ્છમાં જઈ ત્યારે? હવે કોણ પૂછે? હવે એ તો પોતા નિર્લોભ માણસ છે, એ તો નીકળી ગયા સુંદરજીભાઈ. પણ આ કઠિન કામ છે. મહારાજ કે એવું છે તો બોલો ને પહેલે, કે બોલાવી લે પાછા. લ્યો, એક જાણતા જ નથી. સુંદરજીભાઈને પાછા બોલાયા. સુંદરજીભાઈ આવે ને પાછા ફરીથી દંડવત કર્યા. મહારાજ કે કોણ? તો કે દાસ. કોણ? તો કે આપનો દાસ. કોણ? તો કે આપનો દાસ. દાસના લક્ષણ સ્વામી કે તેમ કરવું. મહારાજ કે આ ભગવો ઉતારી નાખો અને રાજપોષ પહેરી લ્યો, રાજાનો પોશાક પહેરી લ્યો. પ્રિય અપશુકન ગણાતા તે સમયે. આ લગ્ન પ્રસંગે આવે જે સમય જે રિવાજ જે પરણે થોભા ઊંચું ઉઠાઈને અપશુકન. અને મહારાજ કે જાઓ, તમારું કામ સંભાળી લો. હું જાઓ, ભલે મહારાજ જેમ રાજી તેમ. જેમ મહારાજનું મનગમતું મહારાજનું કરવાનું, મહારાજ જેમ રાજી હોય તેમ. એ જાન લઈને ગયા ને લગ્ન ખાંડું પધરાવીને પાછા પોતાના દેશમાં ગયા. ત્યારે શ્રીજી મહારાજને, ત્યારે રાજા કહ્યું કે મંત્રીજી, તો કે આવા શુભ પ્રસંગે, આવા શુભ પ્રસંગે કેમ દાઢી ઠોભા ઉતરાયો? તો કે મહાપ્રભુ આપ માફ કરજો, જ્યારથી કુંવર નાના થયા અને મોટા થયા ત્યારથી મેં એક પ્રતિજ્ઞા કરી હતી, એક મેં માનતા રાખી હતી. જો કુંવરનું કામ આ રણમાંથી હેમછેમ નીકળી જઈએ તો મારા ઈષ્ટદેવ પાસે માટે દાઢી મૂછ મુંડાવો, આવું પ્રતિજ્ઞા કરી હતી. એટલે મેં મારી માનતા પૂરી કરીશ. ઓહો, રાજા રાજી થઈ ગયા કે જુઓ તો ખરા મારા કુંવર પ્રત્યે આને કેટલી નિષ્ઠા છે. મંત્રી હોય તો હવા હોય, પણ મંત્રીને બીજી ગડબડ થઈ જતી એને ખબર ન હોય ને ભાઈ. મંત્રી હોય તો હવા હોય કે આવી દ્રઢ નિષ્ઠાવાળા મંત્રી હોય. પતિજુ કામ. આ સુંદરજીભાઈનો પ્રસંગ. પણ આમાં ગડબડ ઘોટાળો ઘણો થયો. શું થયું? હીરજીભાઈએ એક દિવસ મેણું માર્યું. મોટા ભાઈ હતા. હીરજીભાઈએ કહ્યું કે સુંદરજી, તો કે હા, તારા જેવા રાજાના મંત્રી સદગ્રસ્તને સાધુ ના હોય. સાધુ તો એ થાય જેને પહેરવા કપડાં ન મળતા હોય, પરણવા માટે કન્યા ન મળતી હોય, એ સાધુ થાય. તારે જ સાધુ થવાનું હતું. મહારાજે શું? અને મહારાજ આ વાત સાંભળી ગયા અને મહારાજે તરત જ આધોઈમાં આવીને કાગળ લખ્યો કે હીરજી શું સમજે મને? હીરજી શું સમજે છે? માચાસુરા મમૈયા અલૈયા એ કાગળ લખ્યો અને 18 પરમહંસની મંડળી ભગવા વસ્ત્ર ધારીને જ્યાં ઊભા હો ત્યાંથી ચાલે. કેટલાક તો ઘોડા લઈને જતા હતા, ઘોડાને પડતા મૂકે જશે ઘરે. કેટલાક ખેતરમાં કામ કરતા હતા, એ બળધિયા એમને મૂક્યા. આવી રીતે 18 પરમહંસો નીકળી ગયા. બોલો. અને મહારાજે હીરજીભાઈને ને સુંદરજીભાઈને પછી કચ્છમાં બતાવ્યું. કહ્યું આ લોકોને કે તમે કાશીની યાત્રા જજો. પણ ભાઈ રામદાસજીને દર્શન આપીને કહ્યું કે મેં કહ્યું છે કે જેતલપુર થઈને કાશીની યાત્રાએ જાય, પણ આપના 68 તીર્થ, આપણા જેવા મહામુક્તના ચરણમાં 68 તીર્થ છે ને કોટી ગયા છે ને કોટી ગાસી છે. હવે આ કાશીએ જવાની જરૂર નથી, આપનું દર્શન થઈ જાય એટલે આપેને લઈને કચ્છમાં આવજો. ભાઈ રામદાસજીને પાસે મળ્યા, ભેટ્યા. મહારાજે જોયું, ઓહો, આ તો
ભારે કરી, આ તો બહુ ભારે કરી. આ તો ધણીધરો બધા 5-5, 10 ગામના ધણી છે. સુરા ખાતર જેવા 2-2, 5-5 ગામના ધણી હતા, માતા ખાતર જેવા. જબર કર્યું, પણ મહારાજે જે કર્યું એ કઈ સમજીને કર્યું હશે. ચાલો હવે તમારે કાશી નથી, મહારાજની આજ્ઞા કાશીની છે તો કે કાશી. હવે મહારાજની વાત થઈ ગઈ. ત્યાંથી મહારાજ પાસે ગયા. આજે બી એ છત્રી 18 પરમહંસોની છત્રી મૌજૂદ છે, જે બનાવ્યું છે તે મહારાજે ભેટ્યા. શ્રીજી મહારાજે દંડવટ કર્યા કે આવું ના થાય. આપણે શાસ્ત્રમાં લખી છે કે ઉદ્ધવજીને સાધુ થતા થતા દમ નીકળી ગયો, અને આ કરી બતાવ્યું. બોલો, મહારાજે દંડવટ કરે. બધા સંતો નવા પરમહંસો ઊભા થઈને મહારાજને ભેટી લીધા, અને મહારાજને ભેટ્યા બરાબર. અને મહારાજ કે જો અમારા પરમહંસ. પછી આગળ રંગમંગતે જઈને સભા કરી. ત્યાંથી આગળ એ રંગમંતે હજી એમને એમ છે. પછી રાણે બેઠા. એ રાણ હતી સુધી હતી. હવે એ બધા અમે દર્શન કરવા જતા, એ પ્રસાદીની રાણ. ત્યાં મહારાજ સભા કરીને પછી મંદિરે ગયા. ત્યાં નાનું મંદિર હતું રઘુનાથ. તો આવું મહારાજે કરી બતાવ્યું કે અમે ધારીએ. પછી એક દિવસે ભાઈ રામદાસે કહ્યું, મહારાજ આ તો ઠીક છે, આ તો બધા સાધુ થઈ ગયા, પણ આ રક્ષકો આપણા એ જ છે ગુજરાતમાં. ગુજરાતમાં જે ધોકાવારી થાય ત્યારે મદદ કરનારા તો આ જ છે. હવે એને અહીંયા રાખ્યા એને વાંધો નથી, પણ સમાજમાં હલચલ મચી જશે. મહારાજ કે આ તો વિચારીએ. મહારાજ બધા પરમહંસને બોલાવ્યા અને પાછા કીધું કે હવે છે ને તમારે જે કાર્ય હતું પૂરું થઈ ગયું, હવે તમે જાઓ પાછા. અરે મહારાજ, આ શું કરો છો? આવું શું કરો છો? આ તો જરૂર છે. અમે તો આવ્યા છીએ છોડીને. અદ્ભુતાનંદ એકને રાખ્યા, કારણ કે એક આગળ વગરાયા હતા, લેટર વગરાયા હતા, ઇત્યાદિમાં આવ્યા હતા. પછી મહારાજે પરમહંસોને પાછા મૂક્યા. એટલે આ બધું કરવું કઠિન કામ છે. એટલે સુંદરજી ભાઈને આ મહારાજે કરી બતાવ્યું. એટલે મહારાજે કીધું અમે ધારીએ તો આકાશમાંથી સંતો ઉતારી એવા છીએ, અમારે કોઈ પડી નથી એવું કે ના થઈ શકે એવું. ભગવાન એવા દયાળુ છે આપણા ભાઈ. પણ સુંદરજી ભાઈ સમાધિનિષ્ઠ હતા. હું જો સાંભળો, સમાધિનિષ્ઠને ધ્યાન રાખ. સુંદરજી ભાઈને મહારાજે એના ઉપર કૃપા કરેલી હતી, નિરાવરણ દ્રષ્ટિ થઈ હતી સુંદરજી ભાઈની. આમ સામાન્ય દેહ છે તે અક્ષરધામમાં જાય, જેમ બધા સંતોને સમાધિ, બધા મુક્તોને સમાધિ કરાવતા, એમ સમાધિ દશા આપી. તો એ છતાં લફરાઈ જતી હોય. હો ભાઈ, ધ્યાન રાખવું આપણે. સુંદરજી ભાઈ સારા સત્સંગી, બહુ ગુણિયલ સત્સંગી. મહારાજે કહ્યું, સુંદરજી ભાઈ તમે સારા સત્સંગી છો, ગુણિયલ છો, પણ એક વાતની ખોટ છે, એ ટાળજો હો. મહારાજ બોલો, તમે છે ને નાના સત્સંગીને માન નથી આપતા, તમે રાજા મહારાજાઓને માન આપો છો. એ મોટા માણસો હોય તો આમ સ્વાભાવિક છે ને કે મોટા માણસને કંઈ નાના માણસ સાથે બેસવા ઉઠવાનું ના ગમે. ગમે? નાના મોટા માણસથી હોય, મોટા માણસો હોય, એ કંઈ એવું ના બની શકે. નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, એ કંઈ સામાન્ય છોકરાની જોડે બેસીને વાતો ના કરે. તો એના રાજકારણીયા હોય તો એની જોડે બેસીને મર્યાદિત જ બેસે, ભલે રાજકારણમાં હોય તો. એને તો મોટા માણસની જોડે, મોદી જોડે બેસે કે મંત્રી જોડે બેસે, અને તે આવું હોય. એટલે આમને એક મોટી ઉપાધિ, એ રાજાઓ મહારાજાઓને મોટા મોટા માણસોની સાથે સાહેબીને એની સાથે બોલવું ને એની સાથે વાતચીત કરવી ને આ બધું રહ્યું. નાના સત્સંગીઓ ઉપર ધ્યાન નહીં. ના, સ્વામિનારાયણ ભગવાને તો કેવું કહ્યું છે, દાસાનું દાસ થઈને રહેવું. અને સ્વામિનારાયણ ભગવાન કે સત્સંગી ભલે નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય તો પૈસાદાર હોય, પણ દાસના દાસ ભાવે સેવા કરવી સત્સંગીઓની. સત્સંગી ક્યાંથી મળે? આ દુનિયા મળે, સત્સંગી ના મળે ભાઈ. હો મળે. એક દાદાએ બહુ સરસ કહ્યું કે જ્યારે એસટીમાં કોઈ જગ્યાએ દર્શને કાલુપુર જઈએ કે વડતાલ જઈએ, ત્યારે એસટીમાં બેસીએ ત્યારે પહેલું ધ્યાન રાખીએ કોઈ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે, કોઈ તિલક ચાંદલાવાળો છે, અને ત્યાં સીટ મળતી હોય તો ત્યાં જ બેસાય કે, અને ના મળતી હોય તો એને દેશમનારાયણ કરી આવાય કે ભાઈ ભલે ભલે આયા દેશમનારાયણ. આટલું પક્ષ રાખવું. કેમ? તો કે સત્સંગી ક્યાં મળે છે? આ જગતમાં જુઓ તો ખરા કેમનું કેમ ચાલે છે, કેમનું કેમ ચાલે છે. લોકો ખાવું પીવું રમવું ફરવું બધું કેવું ચાલે છે. અને ભગવાનના ભક્તો એટલા માટે આ દિવાળીનો દિવસ છે
બ્રહ્માનંદ ના રે વાલા તમ સંગ રમતા, બ્રહ્માનંદ દાડે દાડે છે દિવાળી, હૈડામાં મને વાલા લાગો છો વન માળી. એ શું રે કહે છે સંસારી રે ઘોડ્યા, શું રે કહે છે સંસાર. મેં તો લોકલ જા સરવે ત્યાગી, મેં તો લોકલ જા સરવે ત્યાગી, મને વાલા લાગો છો હે મરડામ, મને વાલા લાગો છો વન માળી, હૈડામ મને. જગતના જીવને એક દિવસ દિવાળી, જગતના જીવને એક દિવસ દિવાળી. અને આ પ્રશ્ન મહારાજે મયારામ ભટ્ટને પૂછ્યો છે. ભટ્ટજી આજે જ પૂછો, આજે જ, આજ ધનતેરસના પૂછ્યો. ભટ્ટજી તો કે હા. આજે શું છે? તો કે આજે ધનતેરસ છે. તે ધનતેરસના શું કરવાનું? તો કે લક્ષ્મી પૂજન કરે છે લોકો. ઓહો, બહુ સરસ. આવતીકાલે કાળી ચૌદશ છે. કાળી ચૌદશનું શું કરવાનું? તો કે કાળી ચૌદશના હનુમાનજીની પૂજા થાય, વડા બનાવે, લોકો સારા સારા ભોજન જમે. પમ દિવસે દિવાળીનો દિવસ છે. દિવાળીના દિવસે શું કરે? તો કે દિવાળીના દિવસે સારા સારા વસ્ત્ર પહેરે, એક જ્યાં મળે, વાતો કરે અને સારું ભોજન બનાવે. શું? જલેબી બનાવે, જલેબી બનાવે, ઘૂઘરા બનાવે. ઘૂઘરા જાણે? ઘૂઘરા બનાવે, જાણે ઘૂઘરા? ઘૂઘરા બનાવે અને ખાઈને મજા કરે. મહારાજ કે વાહ 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 વાહ. એ લોકો એક દિવસ ઘૂઘરા ખાય ને પછી આખી જિંદગી ઘૂઘરા ખખડાવે, પછી શું ત્યારે? અને આપણે તો જુઓ તો ખરા, એને એક દિવસ ઘૂઘરા ખાવા મળે અને પછી 12 મહિના સુધી ઘૂઘરા ખખડાયા કરવાના. જગતનું આ બહુ શાશ્વત વાત છે. જગતના જીવને આ જ હોય. શું હોય? એક આમ આનંદ ના વર્તે. સત્સંગી હોય ને તો આનંદ વર્તે. નાની નાની ચિંતા હોય તો એમાં થોડોક આમ એને એમ થઈ જાય, આવું થાય. ભગવાન અને સંતો બેઠા છે, બધું છે. એને કોણ આધાર? કોનો? કુસંગીને આધાર કોનો? એ કયો ને આશ્વાસન કોની પાસેથી લે? છેલ્લી બાકી રેલના પાટામાં. અને કેનાલ ભગવાન એ બનાવી છે આપણે એટલા માટે તો નથી. નર્મદા કેનાલ નથી તો શું તારે કોઈને પડતા વાર લાગે? આપણે જાણતા દરરોજના 10-15નું તો આ થતું જ હોય, આનંદ માનતા જ હોય. પરમ આનંદની શાંતિ એ જ છે. શમશાનમાં નથી લખ્યું શાંતિધામ? શમશાનમાં લખેલું હોય શાંતિધામ, હોય ને? કેમ? આખી જિંદગી હારા ના લીધી હોય તો અહીંયા એની શાંતિ મળે. આખી જિંદગી ઉપાધિ કરી. આ ભગવાનના ભક્તને માટે વિશેષ છે કે એને આશ્વાસન મળી રહે કે ભાઈ હોય તકલીફો તો કોઈ આવીને સંતોની પાસે બેસે કે ભાઈ થઈ જશે બધું, ચિંતા ન કર, મહારાજ બેઠા છે. એ આશ્વાસન સંતો આપે, બીજું કોણ આપે? એટલે કે છે બ્રહ્માનંદ ના રે વાલા તમ સંગ રમતા, બ્રહ્માનંદ ના રે વાલા દાડે દાડે છે દિવાળી, દાડે દાડે છે દિવાળી, હૈડામ મને વાલા મારી, હૈડામ મને વાલા લાગો છો વન. દાડે દાડે દિવાળી છે ભાઈ ભગવાન. આજે જ આજ પ્રશ્ન ધનતેરસને દિવસે પ્રશ્ન પૂછાયો છે. તો તકલીફ આ થઈ સુંદરજીભાઈને. અંતિમ સમૂહ આવ્યો. અંતિમ સમૂહ આવ્યો ત્યારે બધા આ દેખાવા લાગ્યા. કોણ? રાજા મહારાજાઓ દેખાયા, શેઠ સાહુકારો દેખાવા લાગ્યા. હવે એ તો વાસનાનું કામ છે. ભગવાનના ભક્ત દેખાય તો ભગવાનની મૂર્તિ મળે. મળે ને? જગતના લોકો ભગવાનની મૂર્તિ આપે. મહારાજ કે બાપના હૃદયમાં પત્ની છે તો છોકરાને વેલો પરણાવી દેશે, પણ ભગવાનના હૃદયમાં સંત છે, સંતોના હૃદયમાં સંત ભગવાન છે તો ભગવાન પહોંચાડી દે છે. જેની પાસે જે હોય આપે. ગોળની ગોળ મળે, ખોળની જોડે ખોળ મળે, જ્યાં દુકાનમાં જાઓ તો મળે. હવે બહુ ચિંતા થઈ, બહુ ચિંતા થઈ. આમ પસીનો પસીનો થઈ જાય જ્યારે જ્યારે વાત આવે ને.
મારે કરવાનું ન કર્યું. સમાધિનિષ્ઠ હતા ભાઈ, સમાધિનિષ્ઠ હતા. અને આ વસ્તુ દરેકને યાદ રાખવા જેવી છે કે હે સત્સંગમાં નાનો સત્સંગી હોય કે મોટો સત્સંગી હોય, આત્મસાત કરીને રાખો કે ભાઈ આ ભાગ્યશાળી છે. આવું છે ત્યારે આવું વિચારવાનું. બહુ પસ્તાયા કે મેં ખોટું કર્યું. આ રાજ સંપત્તિ તો ચાલી ગઈ, હવે અત્યારે કોણ મારી સાથે? જો સત્સંગીઓને સેવા હાથ એનું સન્માન કર્યું હોત, એની સેવા કરી હોત, તો એ મારે અત્યારે ભગવાનની મૂર્તિ સાથે રહેત. ભગવાનની મૂર્તિ યાદ ના આવે. પછી ભગવાન એને દર્શન આપીને કહ્યું, સુંદરજી ભાઈ તમે ભૂલ તો કરી છે, પણ તમે મારી સેવા ઘણી કરી છે. ખરા તમે મારી સેવા કરી છે, એટલા માટે હું તમને ભગવાન મારા ધામમાં લઈ જાઉં છું. આપ જરાય ચિંતા કરો. પછી પંચભૂતનું શરીર સુંદરજીભાઈને છોડાઈને ભગવાન ધામમાં લઈ ગયા. દિવ્ય દ્રષ્ટિએ મહારાજ આવ્યા. ભગવાન તો બહુ દયાળુ છે, કૃપાળુ છે, પણ આ સુંદરજીભાઈનો વિષય ધ્યાન રાખજો. બહુ રાજકારણમાં લાભ નથી. રાજા મહારાજાઓમાં ફસાઈ જવાથી મોટા થશે, ભાઈ થશે, ઓહો ભાઈ થશે, પણ બીજું કંઈ નહીં વરે. અંતે જીરો પ્રાપ્તિ થશે. શ્રીપતિ શ્રીધરા